હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો આપણે જાણીએ છીએ કે કેપેસિટર એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો ધરાવતું બે સુવાહકોનું તંત્ર છે, રાઈટ. હવે આ જે કેપેસિટર છે આપણી પાસે, તેમાં સંગ્રહિત ઉર્જા શોધવા માટે આપણે પ્રારંભમાં એવું વિચારીએ કે કેપેસિટર જે છે એ વિદ્યુત ભાર વિહીન છે. હવે જો આપણે કેપેસિટર પર ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો હોય, કેપેસિટર પર ક્યુ વિદ્યુત ભાર છે એનો મતલબ એવો થાય કે કેપેસિટર ના જે બે સુવાહકો છે તેમાંથી એક સુવાહક ઉપર પ્લસ ક્યુ અને બીજા સુવાહક ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો હવે કેપેસિટર ઉપર આપણે ક્યુ વિદ્યુત ભાર જો પ્રસ્થાપિત કરવો હોય તો આપણે એક પ્લેટ ઉપરથી ડીક્યુ 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 એવો સૂક્ષ્મ વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર સ્થાનાંતરિત કરી અને ધીમે ધીમે આની ઉપર આપણે ક્યુ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરી શકીએ, બરોબર. હવે આપણે જ્યારે ડીક્યુ વિદ્યુત ભાર પ્લેટ નંબર 2 ઉપરથી પ્લેટ નંબર 1 ઉપર લઈ જઈએ ત્યારે આપણે કાર્ય કરવું પડે. હવે આ કાર્ય તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, બરોબર છે. કારણ કે કોઈ પણ તબક્કે જ્યારે આપણે અહીંયા પ્લસ ડીક્યુ વિદ્યુત ભાર લઈ જઈએ ત્યારે પ્લેટ નંબર 1 ઉપર પ્લસ ડીક્યુ પ્રસ્થાપિત થાય, ત્યારે પ્લેટ નંબર 2 ઉપર માઇનસ ડીક્યુ પ્રસ્થાપિત થશે. તો પ્લેટ નંબર 1 જે છે કોઈ પણ તબક્કે પ્લેટ નંબર 2 એટલે કે બીજા નંબરના સુવાહક કરતા ઊંચા સ્થિતિમાને હોય, એટલે આપણે બહારથી કાર્ય કરવું પડે. હવે ધારો કે કોઈ વચગાળાની એવી સ્થિતિ આપણે વિચારીએ કે જે સમયે સુવાહક 1 ઉપર પ્લસ સ્મોલ ક્યુ અને સુવાહક 2 ઉપર માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. અને હવે જો આ કેપેસિટર ઉપર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે Q/C. હવે આ સ્થિતિમાં, આ વચગાળાની સ્થિતિમાં જો આપણે સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર dq જેટલો વિદ્યુત ભાર સ્થાનાંતરિત કરીએ તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે dw બરાબર Q/C ઇન્ટુ dq, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગુણ્યા dq. તો આવી રીતે આપણે dq 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 વિદ્યુત ભાર સુવાહક 2 ઉપરથી સુવાહક 1 ઉપર સ્થાનાંતરિત કરતા 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 કુલ q વિદ્યુત ભાર જો કેપેસિટર ઉપર પ્રસ્થાપિત કરીએ તો તે માટે કરવું પડતું કુલ કાર્ય w બરાબર સંકલન dw. તો સંકલન 0 થી q, પ્રારંભમાં કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર 0 હતો અને ત્યારબાદ અંતિમ વિદ્યુત ભાર આપણે q પ્રસ્થાપિત કર્યો, તો 0 થી q, Q/C dq. હવે q નું સંકલન કરીએ, c તો અચળાંક છે, તો સંકલન થશે q²/2. અહીંયા લિમિટ મૂકી દઈએ 0 થી q. હવે જો અહીંયા આપણે લિમિટ ગોઠવી દઈએ અંદર તો આપણો જવાબ થશે q²/2c. તો સ્થિત વિદ્યુત બળ સંરક્ષી છે, તો સંરક્ષી બળ માટે આ કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય એવું આપણે આગળ ઉપર ભણી ગયા છીએ. તો સ્થિતિ ઉર્જા આપણને મળશે q²/2c. એટલે કેપેસિટર ઉપર જો q વિદ્યુત ભાર જમા થયેલો હોય તો આપણે કહી શકીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા q²/2c છે. હવે આપણી પાસે એક સમીકરણ છે q બરાબર cv. તો q બરાબર cv નો ઉપયોગ કરીએ તો આ જે આપણને
ઉર્જાનું સૂત્ર મળ્યું છે એને જુદા જુદા સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો U બરાબર q²/2c. હવે તમે q બરાબર cv લખો તો c² v². તો અહીંયા આગળ c² અને એક c અહીંયાથી કેન્સલ થશે તો હાફ c v². બરોબર. હવે જો આપણે અહીંયા આગળ c બરાબર પાછું q/v લઈ લઈએ તો c બરાબર જો q/v લખીએ તો એક v કેન્સલ થઈ અને હાફ qv. તો સ્થિતિ ઉર્જા માટેના આપણને આ ત્રણ સૂત્રો મળ્યા અહીંયા આગળ. તો આપણે એક્ઝામ્પલની અંદર કે MCQ ની અંદર જે પ્રમાણે આપણને જે રાશિઓ આપી હોય એ પ્રમાણે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ ઉર્જા ઘનતા. ધારો કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિચારીએ કે જે કેપેસિટર જે છે તેની પ્લેટોનું ક્ષેત્રફળ a છે અને પ્લેટો વચ્ચેનું અંતર d છે. બરાબર. હવે ઉર્જાનું આપણી પાસે સૂત્ર આવ્યું U બરાબર q²/2c. તો હવે અહીંયા આપણે q બરાબર સિગ્મા ઇન્ટુ a. સિગ્મા એટલે ઉર્જા ઘનતા, અરે વિદ્યુત ભાર ઘનતા. બરોબર છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. તો એ ક્ષેત્રફળમાં કેટલો? તો સિગ્મા ઇન્ટુ a એ આપણો q છે. બરોબર. તો q બરાબર સિગ્મા ઇન્ટુ a એનો વર્ગ 2c. સમાંતર પ્લેટ કેપેસિટર જે છે તેનું કેપેસિટન્સ ε0 a/d આપણે મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ આપણે ε0 a/d ગોઠવી દીધું. અહીંયા a² તો એક a કેન્સલ થઈ જશે. તો હવે અહીંયા E બરાબર સિગ્મા અપોન ε0 છે આપણી પાસે. તો હવે કામ કરીએ. અહીંયા સિગ્મા સ્ક્વેર થશે, a² એક a કેન્સલ થશે. તો હવે અહીંયા આપણે ε0 વડે ગુણી નાખીએ અને ε0 વડે ભાગી નાખીએ તો આપણને મળશે સિગ્મા સ્ક્વેર અપોન ε0². સિગ્મા સ્ક્વેર અપોન ε0² ને આ પ્રમાણે તમે e² લખી શકો. અહીંયા જે ε0 વડે ગુણ્યું હતું એ એઝ ઇટ ઇઝ આવી ગયો અને ઇન્ટુ ad. હવે a ઇન્ટુ d એટલે શું? તો a ઇન્ટુ d એટલે કેપેસિટર જે છે તેનું કદ, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે નો જે સ્પેસ છે, જે અવકાશ છે તેનું આ કદ થયું. તો હવે આપણે AD ને ડાબી બાજુએ લઈ જઈએ તો U ભાગ્યા AD કરો તો આપણને એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા મળે. તો સ્મોલ u બરાબર કેપિટલ U અપોન AD તો હાફ ε0 e². અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટરની અંદર ઉર્જા જે છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. ક્લિયર મિત્રો?